પ્રકારની અનેક શક્તિઓ પણ મળી છે. આપણને સમયની શક્તિ મળી છે, આપણને સાધનાની શક્તિ મળી છે, આપણને સમજ શક્તિ મળી છે. આ બધી શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ આપણા હાથમાં છે. શક્તિનો સદુપયોગ આંખના પલકારાની અંદર આપણને સદગતિમાં મૂકી શકે છે અને શક્તિનો દુરુપયોગ આપણને આંખના પલકારાની અંદર પાતાળ લોકમાં પણ પહોંચાડી શકે છે. ક્ષણેન સપ્તમી ન્યાતિ ક્ષણેન મોક્ષમ એવવા. અણુબોમ્બ કરતા પણ પ્રચંડ તાકાત આ મનની છે. એક પળની અંદર મોક્ષમાં પણ મોકલી શકે અને એક પળની અંદર સાતમી નરકમાં પણ આપણને ધકેલી શકે. અધ્યાવસાયોના રસની તીવ્રતા કર્મગ્રંથના આધારે બહુ જ પ્રચંડ છે. તંદુલીઓ મત્સ્ય ખાલી એટલો જ વિચાર કરે, હું બધા માછલા ખાઈ જાઉં અને સાતમી નરકનું આયુષ્ય બંધાઈ જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તી વિચાર કરે, હું બધી સ્ત્રીઓને ભોગવી લઉં, સાતમી નરકનું આયુષ્ય બંધાઈ જાય. કુરગરુ મની વિચાર કરે, હું બધું ખાઈ લઉં, સાતમી નરકનું આયુષ્ય બંધાઈ જાય. એક વસ્તુ ખ્યાલ રાખજો, શરીરના પાપો મર્યાદિત છે, વધારે ભોગવી શકાતું નથી, પણ મનના પાપો અમર્યાદિત છે અને કર્મ બંધ મોટા ભાગે મનના કારણે થાય છે. શરીરનું ભોગવવાનું લિમિટેશન છે, મનનું વિચારવાનું લિમિટેશન નથી. અને આપણી ચાલાકી તો કે 420 કોઈ છે કે ગમે તેવા સારા સફેદ અને ધાર્મિક લેબાસાની અંદર પણ આપણે અંદરથી કેવા કાળી વિકૃત વૃત્તિના છીએ આપણું પોતાનું મન જાણતું હોય છે. આપણને રિઝલ્ટ અને રિવોર્ડ કોઈ બાહ્ય કપડાઓથી નહીં, બાહ્ય ક્રિયા કાંડોથી નહીં, પણ આંતરિક શુદ્ધિ અને માનસિકતાના આધારે મળતી હોય છે. સાધના પણ આપણી માનસિકતા સુધારવા માટે છે અને માનસિકતા સુધારી ના આપે તો સમજવાનું કે આપણી સાધનામાં ક્યાં ખામી રહી ગઈ છે. સાધનાના તો ખડકલાઓ થાય છે, 108 હોળી પણ થઈ જાય છે, વર્તમાન તપ વિસ્થાનક તપો પણ થઈ જાય છે, 50 વર્ષ સુધી ભગવાનની પૂજા પણ થઈ જાય છે, સામાયિકો પણ થઈ જાય છે, પણ અંદરનો માયલો કેટલો શુદ્ધ થયો, કેટલો સરળ થયો, કેટલો નિર્મળ થયો, આપણી આધ્યાત્મિક વિકાસ યાત્રા કેટલી આગળ વધી, આ એક બહુ મોટો પ્રશ્ન આપણા વર્તમાન જીવનના વ્યવહારો અને આપણી માનસિક વૃત્તિ ઉપરથી નક્કી થતું હોય છે. હું તમને પ્રશ્ન પૂછું, આપણે સુખી થવું છે કે દુખી થવું છે? જવાબ સરળ ભાષામાં, ગભરાતા નહીં, પહેલો દિવસ છે. સુખી થવું કે દુખી થવું છે? હવે એમ કહો કે સુખી થવું છે કે પરમ સુખી થવું છે? એક છોકરાને પ્રશ્ન પૂછ્યો, માસ્ટરે સ્કૂલની અંદર, સ્વર્ગની અંદર કોણે જવું છે ને નરકની અંદર કોણે જવું છે? અહીંયા આ પ્રશ્ન પૂછ્યો, કેટલાની આંગળી સ્વર્ગમાં ઊંચી છે, સ્વર્ગમાં કોણે જવું છે? એક લલ્લુ હતો, એને આંગળી ઊંચી ના કરી, બધાએ આંગળી ઊંચી કરી, એક લલ્લુએ આંગળી સ્વર્ગે, ભાઈ અરે સ્વર્ગમાં નથી જવું? બોલો કે જવું છે. આંગળી ઊંચી કેમ ના કરી? બોલો લલ્લુ કે મને એમ કે તમે બધા સ્વર્ગમાં હમણાં ને હમણાં જાઓ છો, આપણે નથી જવું, આપણે અહીંયા જ સ્વર્ગ છે. ખાવું પીવું મોજ મજા જલસાબાજી, આના સિવાય બીજું સ્વર્ગ કયું હોઈ શકે? હું તમને પ્રશ્ન પૂછો, તમારે સુખી થવું છે કે પરમ સુખી? કદાચ સાધકો એમ કહે છે કે પરમ સુખી થવું છે, આંગળી ઊંચી કરશે,
પણ તમારા જેવા માફ કરજો હા, પહેલો દિવસ છે. તમારા જેવા લલ્લુઓ બધા આંગળી નીચી રાખશે. હા, કારણ કે કહેશે અમારે આજે ને આજે મોક્ષ નથી જોઈતો ભાઈ. તમારે જ્યારે એથી મોક્ષ થશે અને મોક્ષ મળવો હોય તો મળશે, પણ અત્યારે તો અમને અહીંયા જ મોક્ષ છે. તમારા મોક્ષની વ્યાખ્યા જુદી છે અને અમારા મોક્ષની વ્યાખ્યા જુદી છે. પ્રથમ રતિ ગ્રંથની અંદર ઉમાસ્વાતી મહારાજાએ અમને કીધું છે કે જેના કસાયો મંદ પડી ગયા છે, જેની વિષયની વાસનાઓની વિકૃતિઓ શાંત થઈ ગઈ છે, એવા મહાત્માઓને ઇહેવ મોક્ષો મહાત્માનામ. તમે કદાચ યુએસની એક ટૂર મારી આવો, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ ફરી આવો અને તમને એમ થાય મોક્ષની મજા, સ્વર્ગની મજા આપણે માણી આવ્યા. અમારા મહાત્માઓ બેસીને સાધના કરતા હોય, દસમસથી કોઈ વ્યક્તિ ગુસ્સામાં આવતી હોય અને પોતે સમજદારીથી વિચાર કરે મારે ગુસ્સો કરવો નથી, મારે મારી ક્ષમતા ગુમાવવી નથી, મારે મારા કસાયોને વધારવા નથી, સામે ચાલીને કોઈ આકર્ષણોને પ્રલોભનો પણ આવી જાય ત્યારે પણ વિચારે મારે આમાં લેપાવાનું નથી. આવો ખૂણામાં બેઠેલો સાધુ ઉમાસ્વાતી મહારાજ કે છે ઇહેવ મોક્ષો. એને મોક્ષમાં જવાની જરૂર નથી. મોક્ષના જે આધ્યાત્મિક સુખો છે અહીંયા જ ભોગવી રહ્યા છે. જયેશભાઈ કઈ જોઈતું જ નથી. આના જેવું કોઈ સુખ નથી. જોઈએ છે આના જેવું કોઈ દુઃખ નથી. મહાત્મા પાસે જાઓ, ખપ નથી, ખપ નથી, ખપ નથી. આ મુક્તિની નિકટતા છે. અરબો ખરબો રૂપિયા મળ્યા પછી પણ હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. આ મુક્તિની દૂરી છે. સુખી થવું છે કે પરમ સુખી થવું છે? ભારે પડશે તમને જવાબ એક નાનકડી વાત કરું. સાંભળી હતી ક્યાંક ફોરેનની બુકમાં એક સંત હતા, રાજાના ઘરે ગયા આમંત્રણથી. સંતની ખ્યાતિ બહુ જોરદાર હતી. આત્મલક્ષી સંત હતા. સાચા અર્થની અંદર જે સાધક છે, અંતરાત્માનું આધ્યાત્મિક સુખ જે અનુભવી રહ્યા છે, એને આ દુનિયાના કોઈ પણ સુખો આકર્ષિત કરી શકતા નથી. જયેશભાઈ, સાધના એટલે શું? ઘણા વ્યાખ્યાનો સાંભળ્યા છે એટલે તમને બધાને સરળ પ્રશ્નો પૂછું છું કે કોઈ નાપાસ ન થાય એટલે. સિદ્ધાર્થભાઈ, સાધના એટલે શું? સાધ્ય અપાવે સાધુ. સાધના, હવે જવાબ બધા સમજીને આપજો. હા, સાધના સાધ્ય અપાવે કે સાધકની ભાવના સાધ્ય અપાવે? સાધના જો સાધ્ય સિદ્ધ કરી આપતું હોય ને તો આજે તમે ને હું બધા મોક્ષમાં હોત. સાધના કરવામાં આજ સુધી આપણે કચાશ નથી રાખી, પણ સાધના આપણી લૂલી લંગડી હતી. સાધના રસ કસ વગરની હતી. સાધના કાચી પોચી ભાવ વગરની હતી. સાધના દેખાદેખીથી કરી હતી. સાધના દેખાડાથી કરી હતી. સાધના માન પાન માટે કરી હતી. સાધના અનેક આશયોથી કરી હતી. પ્રકૃષ્ટ સાધના હોવા છતાં પણ આજ સુધી સાધ્ય સિદ્ધ નથી થયું. એ બતાવે છે કે સાધ્ય સિદ્ધ કરી આપે એ જો સાધના હોત ને તો તમે અને હું અહીંયા ન બેઠા હોત. અનંતતા ઉઘાડી લીધા છે. સાધનામાં ક્યાંય કચાશ કમી ના રાખી નથી. પણ સાધના એટલે પ્યોર ગુજરાતી આધુનિક ભાષામાં તમને કહું ને જયેશભાઈ, સાધના એટલે ઝૂકવું. સાધના એટલે ઝૂકવું અને સાધના એટલે જજુમવું. જ્યાં પણ કોઈ ધર્માત્મા છે, દેવ ગુરુ છે, સંતો મહંતો છે, મહાપુરુષો છે, સાધક છે અને સદગુણાત્મક વ્યક્તિત્વ છે, ત્યાં આપણે ઝૂકવાનું છે.
હું મોટો મોટો કરશો નહીં ભાઈ. હલ ભલા ઉતરી ગયા હવામાંથી નીચે, ખબર છે ને તમને? હવામાં ઉડવા જશો તો હવા નીકળતા વાર નથી લાગતી. થોડલો કણકુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. અન્યમાં પણ દયાધિક ગુણ જેહ ચિન વચન અનુસાર રે. આ પંક્તિઓ શું કહે છે? Where there is virtuous, bow down. જ્યાં સદગુણ દેખાય છે ત્યાં ઝૂકી જાઓ. ઝૂકવું એ સાધના છે. અને માણસની સૌથી મોટી કંગાલિયત તો એ છે એ મરવા તૈયાર છે પણ આસાન નહીં है झुकना. હું કેમ ઝૂકું ભાઈ? Who am I? હું એટલે કઈ જેવો તેવો હું એને ઝૂકું ભાઈ? શાસ્ત્ર એમ કે છે બાલાદપે ગુણાગ્રાહ્ય. એક નાનું બાળક પણ તમને દેખાય નોકારસીને એકાસનો બેસતો, યાર ધન્ય છે તમે, કરતા રહો, ધન્ય છે. હિન્દીમાં પણ કહેવત છે ને, જો ઝુકતા હે વો જીતા હે. જે ઝૂકે છે તે જીતે છે. અહંકારથી અક્કડ માણસો ક્યારે પણ સિદ્ધિના શિખરો સર કરી શકતા નથી. બો ડાઉન. પણ જ્યાં ત્યાં ઝૂકવાનું નથી. જ્યાં સદગુણો છે, જ્યાં શુદ્ધિ છે, જ્યાં સાધના છે, જ્યાં સંયમ છે, આ બધું જ્યાં દેખાય ત્યાં તમે ઝૂકી જાઓ. મારું તારું ના કરતા, નાનું મોટું ના કરતા. Where there is virtue, જ્યાં સદગુણો છે ઝૂકતા તમને આવડવું જોઈએ. ક્યાં ઝૂકો તમે? રૂપિયા મળે ક્યાં ઝૂકો? કે દેવગુરુની સામે ઝૂકો? અમારા પાવાપુરી વાળા બાહુભાઈ હતા, જેણે આખું પાવાપુરી કેપી સંઘરી બનાવ્યું. અમને ચોમાસું કરાયું. ચોમાસાની અંદર સામૈયામાં લગભગ 2.5 થી પોણા 3 કલાકનું સામૈયું હતું. 2.5 સેકન્ડના વિરામ વગર એ બાહુભાઈ રોડ ઉપર નાચતા હતા એટ ધ એજ ઓફ 70. હું શું બોલું છું સમજો. 2.5 કલાકના સામૈયામાં 2.5 સેકન્ડના વિરામ વગર ગુરુદેવને સામે, આમાંના ઘણા હતા સામૈયા, નાચતા હતા, ગાયના પાગલ થઈ જતા હતા. મેરે ગુરુ, મેરે ગુરુ, મેરે ગુરુ. સામૈયું પૂરું થયું, વ્યાખ્યાન પૂરું થયું, અપાસરામાં આવ્યા. મેં કીધું બાહુભાઈ તમે થાકતા નથી? 2.5 કલાક સુધી નોન સ્ટોપ તમે સામૈયામાં ગુરુદેવની સામે આવો સરસ મજાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. મને કે મહારાજ સાહેબ, અમે માત્ર દેવ અને ગુરુની સામે ઝૂકીએ છીએ, બાકી કરોડો રૂપિયા કોઈ આપે ને તો એની સામે સલામ ભરતા નથી કે ઝૂકતા નથી. તમે રૂપિયા વાળા સામે જુઓ કે સાધના કરવા વાળા સામે ઝૂકો? તમે કોની સામે ઝૂકો? 2 કરોડનો સંઘ કાઢવા વાળા સામે ઝૂકો કે બીજા વર્ષી તપ કરવા વાળા સામે ઝૂકો? 2 કરોડનો સંઘ કાઢનાર કદાચ શ્રીમંત હશે, પણ બીજો વર્ષી તપ કરનાર એ સાધક છે. શ્રીમંત કરતા સાધક મહત્વનો છે. શ્રીમંતાઈ પુણ્યાધીન છે અને સાધક સાધના એ સત્વને આધીન છે, સમાજને આધીન છે. એના જ કારણે આપણું ઇન્ક્લાઇનેશન જે છે એ પૈસા તરફ નહીં પણ સાધના તરફ હોવું જોઈએ. જહાં સાધના, જહાં શુદ્ધિ, જહાં સદગુણ, વહાં ઝૂકો. જે ઝૂકે છે તે સાધક છે. ઝૂકવાનું ક્યાં છે? દેવ, ગુરુ અને ધર્મની સામે. અને બીજા નંબરમાં ઝઝુમવું એ સાધના છે. ઝઝુમવું ક્યાં? ઝઝુમવાનું બતાવી દો. આપણી સામે કોઈ આવે તો બતાવી દો. ધંધામાં કરોડોનું સાહસ કરવું એ ઝઝુમ્યા તમે? કોઈ સામે ખેલાડી કાઉન્ટર પાર્ટ આવ્યો એને પછાડી નાખવામાં જોયું ને અત્યારે ઇલેક્શન કેટલા ઝઝુમતા હતા બધા. આ એક ગામ ઝઝુમવું જ હતું. આ ઝઝુમવા પાછળ બીજાને પટકવાનો આશય હતો, બીજાને પટકીને આગળ આવવાનો આશય હતો. આપણે ઝઝુમવાનું છે બીજાને પટકવા માટે નહીં.
આપણે ઝઝુમવાનું છે, બીજાને પટકીને આગળ આવવા માટે નહીં. આપણે ઝઝુમવાનું છે કોઈ દુન્વયી પદાર્થોને સર કરવા માટે નહીં, પણ આપણે ઝઝુમવાનું છે પ્યોર ગુજરાતી ભાષામાં મોડિફાઈ કરીને તમને શાસ્ત્ર પદાર્થો આપું. આપણે ઝઝુમવાનું છે આપણા સામે આવતા આકર્ષણો અને પ્રલોભનોની સામે. શેની સામે? ડગલે ને પગલે નમવાના અવસરો પણ આવશે, ડગલે ને પગલે ઝઝુમવાના પણ અવસરો આવશે. દેરાસરમાં પણ ભગવાનની સામે દર્શન કરીને ઓળ ગોળ થવું આ ઝઝુમવું નથી, બહુ આસાન છે. પણ દેરાસરની અંદર પણ ક્યાંક આકર્ષણ અને પ્રલોભનો આયા અને એ વખતે આપણી આંખને કંટ્રોલમાં રાખવી આ ઝઝુમવું છે. 42 ડિગ્રી પરસેવે રેપ જેપ છીએ, નથી કરવું 10 મિનિટ એસી, આ ઝઝુમવું છે. જમવાની થાળીમાં 4 મીઠાઈ ને 4 ફરસાણ આયા, નથી ખાવું, આ ઝઝુમવું છે. ફિલોસોફિકલ લેંગ્વેજ મોડિફાઈ કરીને શાસ્ત્રીય પરિભાષા તમારી સામે મૂકું. જ્યાં તમને એમ લાગે કે આકર્ષણ, જ્યાં તમને એમ લાગે કે પ્રલોભન, કાન બંધ થઈ જાય, આંખ બંધ થઈ જાય, માઇન્ડ બંધ થઈ જાય, નો 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 તમે કરવા માંડો, એનું નામ છે ઝઝુમવું. આ ઝઝુમવું કોઈ શરીરથી નથી, આ ઝઝુમવું કોઈ બહારનું નથી, પણ આ ઝઝુમવું અંદરનું છે. તમે તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ કરો, તમે તમારી ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કરો, તમે તમારી કામનાઓ ઉપર કંટ્રોલ કરો અને આકર્ષણ અને પ્રલોભનો જે તમારા કદાચ સમજો, ભાષા સમજો તો પાપાનું બંધી પુણ્યથી તમારી સામે કોઈ આકર્ષણો ને પ્રલોભનો કે સુખો આવી ગયા, એને લાત મારવાનું સાહસ, એનું નામ છે ઝઝુમ. સંત રાજાના દરબારમાં ગયા આમંત્રણથી, બહુ મહાન સંત હતા, અને રાજાએ એક સવાલ એમની સામે મૂક્યો, સંતની સામે, કે આ દુનિયાની અંદર સૌથી સુખી કોણ છે, સૌથી પુણ્યશાળી કોણ છે અને સૌથી નસીબદાર કોણ છે? સીધો સવાલ પૂછ્યો, શું જવાબ આવે? રાજાની અપેક્ષા શું હતી? મારું નામ આવે. હવે હું તમને સવાલ પૂછું, તમે તમારી જાતને સૌથી સુખી માનો છો કે સૌથી દુઃખી માનો છો? જી સાહેબ, કંઈક તો માનો છો કે કંઈક ન માનતા ગોઠવીએ નથી? છીએ પણ સાહેબ, છે કે છે જ નહીં? બધું અવઢવ છે સાહેબ. સંતે કીધું કે મારી નજરમાં 4-5 સંતો છે એ દુનિયાના સૌથી સુખી, પુણ્યશાળી ને નસીબદાર છે. જવાબ સાંભળીને રાજા ડઘાઈ ગયો. રાજાને અપેક્ષા હતી કે સંત એમ કહેશે કે સૌથી સુખી તમે છો, આટલું સમૃદ્ધિ, આટલી રીતિ, આટલા રાજ, આટલી મોજ મજા, ભોગ સુખ, તમારા જેવા સુખી કોઈ નહીં. અપેક્ષિત જવાબ ન મળે એટલે હટ થયો. તમે એમ સમજો છો કે હું સુખી નથી? ના, તમે નથી. કેમ હું નથી? સંતે કીધું કે માણસ જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી સુખી છે એવું કહી શકાય નહીં. કેમ? તો કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ઘણી ઉથલ પાથલ અને ફ્લક્ચ્યુએશનની સંભાવનાઓ છે. જે સુખી છો તમે જોઈ ને, આજે 18 ચાલો, અબકી બાર 400 પાર. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ઉથલ પાથલ છે, અને જ્યાં ઉથલ પાથલ હોય ત્યાં માણસ છાતી ઠોકીને કહી શકે નહીં, કોઠારી સાહેબ, કે मैं सुखी हूँ. आज का सुख कल कहाँ दुख में तब्दील हो जाएगा कह नहीं सकते. कैसे आप कहते हो कि मैं सुखी, मैं पुण्यशाली, मैं भाग्यशाली?
જોઈએ છે ગઈકાલના રૂવાબથી ચાલનારા આજે કેવા કાળા મોઢાવાળા થઈ જાય દરેક ક્ષેત્રમાં. અને એક વાત સમજજો કે જ્યાં સુધી પુણ્યની અને પૈસાની ગરમી છે ને ત્યાં સુધી માણસ ક્યારે પણ સાચું સમજી શકતો નથી કે સાચું સ્વીકારી શકતો નથી. રાજાને સાચું સ્વીકાર્યું નહીં. સંતને તો અરે યાર તું શ્રીમંત હોય તો તારા ઘરનું મારે શું, તે મને સવાલ પૂછ્યો ને મારા અંતરમાંથી જે સાચું લાગ્યો એ જવાબ આપ્યો. અપેક્ષિત જવાબ ન મળતા રાજા જયેશભાઈ સુખી કોણ, સુખી શેનાથી? તમારા શાસ્ત્રોના સવાલો નથી, તમારા ઘરના છે. સુખી કોણ? જેને કોઈ અપેક્ષા ઈચ્છા ના હોય અહીંયા આવશો તો પરીક્ષા આપવી પડશે. હો આમથી નામ સુખી કોણ? જેને કોઈ ઈચ્છા અને અપેક્ષા ના હોય. તમે છે ને 10 જણ જુદો જુદો જવાબ આપશો તો ચાલશે. એમાંથી 10 વ્યાખ્યા તો બહાર આવશે. અને હું તમને એસેન્સ આપીશ. એસેન્સ સુખી કોણ? જે જવાબ આપવા હોય આપો. હું તમને સુખની સાચી વ્યાખ્યા કહું કે જે પોતાની જાતને સુખી માને એના જેવો સુખી બીજો કોઈ નહીં. આગળ વ્યક્તિથી સુખ મળતું નથી, વસ્તુથી સુખ મળતું નથી, સંબંધોથી સુખ મળતું નથી, સંયોગો કે પરિસ્થિતિઓથી સુખ મળતું નથી કે જે આપણે માનીએ. તું છે તો હું સુખી છું, તારા સિવાય મારું કોઈ નથી, અને તું નહીં હોય તો હું દુખી દુખી થઈ જઈશ, તારા વગર હું 1 મિનિટ જીવી શકું નહીં. આ વ્યક્તિમાં ઊભું કરેલું સુખ. આ BMW કે એપલ નો ફોન મારી પાસે હોય તો જ હું સુખી. વસ્તુમાં માની લીધેલું સુખ. અમુક વ્યક્તિઓ સાથેના મારા સંબંધ છે એનાથી હું સુખી છું. આ સંબંધથી ઊભું કરેલું સુખ. અમુક પરિસ્થિતિ હોય તો જ આપણે સુખી રહી શકીએ. અનુકૂળતા પ્રતિકૂળતા બધા હાજીયા કરનારા બધી આનાથી હું સુખી. અને 99.99% સંસારી જીવો પોતાની જાતને આવી પર વસ્તુથી સુખી માને. સુખ વ્યક્તિમાં નથી. એક એક શબ્દ સાંભળજો, કારણ કે આજની પ્રિય વ્યક્તિ આવતીકાલે દુશ્મન થઈ શકે છે. સુખ વસ્તુમાં પણ નથી, કારણ કે આજે ગમતી વસ્તુ આવતીકાલે તમારા મોતમાં નિમિત્ત થઈ શકે છે. નવી ગાડી લાવી ગયા ઠોકી અને મોતનું કારણ નથી બનતી. કઈ વસ્તુમાં સુખ? સુખ કોઈ સંબંધોમાં પણ નથી. અને આપણે જાત અનુભવ છે કે જેની સાથેના ઘનિષ્ઠ સંબંધો, આત્મીય પ્રેમાળ સંબંધો હતા, અને આજે મોઢું જોવાના પણ સંબંધ નથી, ફોન કરવાના પણ સંબંધ. ક્યાં છે સંબંધમાં સુખ? અને સંયોગ કે પરિસ્થિતિમાં નથી, પણ જેની માનસિકતા પોઝિટિવ સકારાત્મક છે. ગમે તેવા સંયોગમાં આઈ એમ વેરી હેપી. કોઈ પણ સાધુ સાધ્વીને તમે જોઈ લો, 44, 45, 46 ડિગ્રીની અંદર ગુરુદેવ સુખ શાંતિમાં છો, દેવ ગુરુ બસાય. કોઈ સાધુ સાધ્વી એવું કહેતા તમે ધૂળ આ 44 ડિગ્રીમાં શાંતા હશે? શરમ નથી આવતી સાધા પૂછતા? આવું ક્યાંય કોઈ દી સાંભળ્યું છે? કારણ કે સુખ એ અંદરની ચીજ છે. સુખ એ માન્યતાના ઘરની ચીજ છે. તમે માનો કે હું સુખી છું તો વિપરીત સંયોગોમાં પણ તમે સુખી, અને તમે તમારી જાતને સુખી ન માનતા હો તો બધી જ અનુકૂળતા વચ્ચે તમે દુઃખી છો. મનગમતો જવાબ ન મળ્યો એટલે રાજાએ અનાદર કરી નાખ્યો, અપમાન કરી નાખ્યું. સત્ય સમજવું બહુ કઠણ છે, બહુ કડવું છે, સ્વીકારવું બહુ કઠણ છે. કારણ કે આપણે
વ્યક્તિના પૂજારી છીએ, સત્યના પૂજારી નથી. જે આપણી છે, જે આપણું માને છે એના આપણે છીએ, આપણે સત્યના નથી. સમજો તમે. અને સાચું કહેનારા બહુ દુર્લભ છે, એના કરતા વધારે દુર્લભ સાચું સાંભળનારા છે. સાચું ન સાંભળી શકે એ માણસ ક્યારે પણ આગળ ના આવી શકે. ગયા અને બન્યું એવું કે થોડા સમય પછી આ રાજાને ત્યાં પર રાજાનું આક્રમણ આવ્યું, તૂટી પડ્યો, બંદી કર્યો, પોતાના રાજમાં લઈ ગયો અને આ રાજાને ફાંસીએ ચડાવવાનો ઓર્ડર કર્યો. ત્યારે આ રાજા દુઃખી થઈ ગયો. દુશ્મન રાજાએ કીધું કે કેમ ભાઈ, તે કઈ ઓછાને ફાંસીએ લટકાયો છે, હવે તારો વારો આવ્યો છે, તો એમાં દુઃખી શેનો થાય છે? અને ઈ વખતે ઓલા રાજાએ કીધું કે ફાંસીએ ચડવું પડે છે ને એનું દુઃખ નથી, પણ સંતનો અનાદર કર્યો એની વાત ન માનવી એનું દુઃખ છે. સંત એટલે આ ધરતી ઉપર નિસ્વાર્થ ભાવે પરાર કરુણા કરનારું એક અનુપમ વ્યક્તિત્વ છે, જેને સમાજ પાસેથી, દુનિયા પાસેથી કશું લેવું નથી, માત્ર સત્ય આપવું છે, શુદ્ધિ આપવી છે અને આશીર્વાદ આપવા છે. દુનિયામાં નહીં મળે આવું વ્યક્તિત્વ તમને, સદગુરુ જેવું. સંતનો અનાદર કર્યો, સત્ય સમજાયું નહીં એનું દુઃખ છે. અને આટલું સાંભળીને દુશ્મન રાજાએ ઓલાને છોડી મૂક્યો. કેમ છોડ્યો જયેશભાઈ? એને પણ ખ્યાલ આવી ગયો. શું ખ્યાલ આવે કે આ સંતને આને પોતાને ફાંસીનું દુઃખ નથી, પણ આ પોતાને અનાદર કર્યું એનું દુઃખ છે. એના ગુણ તમે સાચો જવાબ આપવાના છો એવી ખબર હોત ને તો હું પૂછત જ નહીં તમને. દુશ્મન રાજાને એ ખ્યાલ આવ્યો કે આને અનેકને ફાંસી આપી છે ને પોતાની ફાંસી આવે ત્યારે આકુળ વ્યાકુળ થયો છે ને જવાબ એનો ઈ છે, ફાંસીનું દુઃખ નથી પણ એક સંતનો અનાદર કર્યો એનું દુઃખ છે. આવતીકાલે એમની વાત સાચી હતી કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સુખ દુઃખ છે, ઉથલ પાથલ છે, ફ્લક્ચ્યુએશન છે. આજે રાજ સિંહાસન ઉપર બેઠો છું, કાલે કદાચ ફાંસીના સિંહાસન ઉપર પણ ગાળિયામાં પણ આવી જવું જોઈએ. આ સત્ય એ રાજા સમજી ના શક્યો, એના જ કારણે આજે આ દુઃખી થાય છે. ફાંસી પર ચડવા માટે નહીં, તો ઓલા રાજાએ એને એટલા માટે છોડ્યો કે આજે આ રાજાની જે દશા છે એ કાલે મારી પણ કદાચ થઈ શકે એમ છે. બહુ જ મજાની વાત છે. 4 મહિના ચાતુર્માસની અંદર સ્વાધ્યાય, ચિંતન, મનન, આચારાંગ સૂત્ર ઉપર આપણે કરવાનું છે અને આ જ એનો મોટો રહેશે, આ જ ગોલ રહેશે, આ જ સેન્ટર રહેશે. કોઈ પણ 45 આગમ કાઢો, એને કોઈ પણ પંક્તિ કાઢો તો જીવને દુઃખ મુક્ત કરવાની અને પરમ કાયમ માટે શાશ્વત સુખી કેવી રીતે થાય એનો રસ્તો બતાવવાની જ વાત હશે. બીજી કોઈ કરતા કોઈ વાત હશે નહીં. પણ આ શુદ્ધિ અને આ સુખ હું તમને ટિપ્સ આપું છું. હાજી. કોઈ પણ સંયોગોની અંદર, કોઈ પણ કાળે, કોઈ પણ વ્યક્તિ તમે પૂછે, બહારથી નહીં, તમારી તો બધી ઔપચારિકતા છે, કેમ છો? હા મજામાં, ભગવાનની મહેરબાની. એ વાત નથી આ, પણ અંદરથી ફિલોસોફિકલી તમારે કહેવાનું હું સુખી છું, બસ. એટેક આવી ગયો હોય ને બાયપાસ કરાવવા જતા હોય ને કોઈ પૂછે, આઈ એમ વેરી હેપી. આ એક સૂત્ર હશે ને તો 50% તમારા ડિસીઝો પણ સુધરી જશે, 50% તમારી વિકૃત માનસિકતાઓ પણ સુધરી જશે અને 50% ઉપર વગર કારણે આવતા દુઃખો પણ તમારા અટકી. મોટે ભાગે માણસ
વાસ્તવિક દુઃખોથી દુઃખી નથી થતો, પણ પોતાની માનસિકતાથી દુઃખી થાય છે. શેનાથી દુઃખી થાય છે? માનસિકતા. અને માનસિકતાથી દુઃખી થાય છે. અને મોટા ભાગે માફ કરજો, હું કોઈને પૂછો ને કે એની રામાયણ જ ચાલુ કરી દેશે. મોટા ભાગે જોજો તમે, બહુ ખબરજી છે ને છોકરો કમાતો નથી ને આ શરીરના આ રોગો છે. અરે છે ભાઈ, પણ આ રામાયણો કરવાથી કઈ બધું સોલ્વ નથી થઈ જવાનું. અને એને તમે સાઈડ પર બસ જે છે એ ઓકે છે, જે છે એ બરાબર છે, આવું એક તમે માનસિકતા સ્ટ્રોંગલી ઊભી કરી દેશો તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે. અમે અમારા ગુરુદેવ હેમચંદ્રેશ્વરી મહારાજાને છેલ્લા 2 થી 2.5 વર્ષ કેન્સરની વ્યાધિમાં મયંકભાઈ એક લીટી એમની સાંભળી નથી કે બહુ પીડા થાય છે. કાળની પીડા વચ્ચે પણ મોઢાની જે સૌમ્યતા અને મુખ ઉપરનું જે સ્મિત છે એ નમૂન હતું. સાધકોએ પચાવેલી સાધનાનું આ પરિણામ છે. જરાક માથું દુખ્યું નથી ને ભગવાનના નામનો ધજાગરો લઈને ફર્યા નથી. બાપરે બાપ, માથું ફાટી જાય, હજી શરૂઆત નથી થઈ અને માથું ફાટી જાય તો શું? પણ ફરિયાદોનું જ નામ જીવન છે. જીવન એટલે ફરિયાદો જ. ફરિયાદો એ જીવન નથી. અંદરથી ગમે તેવા સંયોગોમાં ખુશ રહેવું એનું નામ સાધના છે. લઈને જજો આજનું પહેલું પ્રવચન. જ્યાં સારું દેખાય ત્યાં મારે બાઉભાઈ ઝૂકવું છે. નાનો 3 વર્ષનો ટેણીઓ પણ કેમ ન હોય, કરે છે કે નહીં? નાના એક નોકારસીની પોરસી કરે, એન્કરેજ કરજો તમે. એનાથી જ્યાં ઝૂકો છો ત્યાં તમારી જીત છે. અને જે ઝૂકતા નથી, પોતાની જાત ઉપર ઓવર કોન્ફિડન્સ છે, પોતાની જાત સિવાય બીજાને કોઈ મચ્છર માને છે, પોતાની જાત જેવી બીજી કોઈ છે નહીં, આવું માનનારા ચપટી વગાડતા ધૂળ ભેગા થઈ જાય છે. સમજી રાખજો. ક્યાંય અહંકાર કરવા જેવો નથી. કર્મ નચાવે ધીમહી નાચત માયા વસ નટ ચેરી. કઠપુતલી જોઈ છે ને જૂના જમાનાની, પાછળથી નચાવે એમ નાચે. આપણે બધા કર્મ સત્તાની કઠપુતલીઓ છે. આપણી બાજી આપણા હાથમાં નથી. આ કર્મ સત્તા આંખના પલકારામાં હતા ન હતા કરી નાખશે. શુંનું શું કરી નાખશે કશું કહેવાતું નથી. નીચેથી ઉપર શાકુંતલ કાવ્યમાં લખ્યું છે, નીચેર ગચ્છતી ઉપરી ચ દશા ચક્ર નેમિ ક્રમેણ. ગાડાનું પૈડું નીચેથી ઉપર, ઉપરથી નીચે. સંસારનું પૈડું નીચેથી ઉપર અને ઉપરથી નીચે. નીચેથી ઉપર ને ઉપરથી નીચે ન જાય તો ગાડું ચાલી શકે નહીં. તડકાને છાયા ન હોય તો સંસાર પણ ચાલી શકે નહીં. આજે સાર આપણે લઈ જઈએ. નવરંગપુરા જૈન, નારણપુરા જૈન, નવરંગપુરા 2 વર્ષના સંસ્કાર છે. સંસ્કાર તમારા પડશે. ઘણી વખત ઉપરના કોઈ સંકેત હોય છે. નવરંગપુરા હતા ને આવતું ચોમાસું ક્યાં કરવું એની વિચારણા ચાલતી હતી. નારણપુરા સંઘવાળા વિનંતી કરવા આવ્યા, કાલે આવું છું ભાઈ, તમારું જોઈ લઉં. જિંદગીમાં નારણપુરામાં આવેલું નહીં, એક પણ દિવસ કશું જોયેલું નહીં. અહીંયા આવ્યો, ભગવાનના દર્શન કર્યા. વાસુ પૂજ્ય સ્વામી, તમે પહેલો સવાલ મારાથી થઈ ગયો, આ ભગવાન પ્રાચીન છે કે નવા છે? પ્રાચીનતાની યાદ અપાવી દે એવા અદ્ભુતમાં અદ્ભુત વાસુ પૂજ્ય સ્વામી ભગવાન. તમે તમારી દીકરીના સગપણ માટે કોકને પૂછા કરવા જાઓ તો કેટલા સવાલ પૂછી લો. એમ અત્યારે અમારા સાધુમાં પણ આ નિયમ થઈ ગયો છે. ચોમાસું નક્કી કરવું એટલે જાણે કન્યા પરણવા જતા હોય, 25 સવાલો પૂછી લે. ભાઈ આમાં ટ્રસ્ટીઓ કેવા છે, કેટલા પૈસા વાળા છે, કેટલા ખર્ચે એવા છે, અનુષ્ઠાન કરાવે છે કે એમ નથી, જગ્યા પર સવાલ પૂછી નાખે. આ સ્વભાવ મારો નથી. તમે બિલીવ કરો કે ન કરો,
અહીંયા આવ્યો, દેરાસરમાં ભગવાનના દર્શન કર્યા, ભગવાનની આંખમાં આંખ મિલાવી અને મને થઈ ગયું આ અદ્ભુતમાં અદ્ભુત ભગવાન છે. પ્રાચીન છે કે અર્વાચીન છે એની સાથે મારે નિસ્બત નથી, પણ અલૌકિક ભગવાન છે. અપાસો કેવડો નાનો છે કે મોટો છે એ પણ જોયું નથી. કસ્તી કોણ છે, કેવા છે, સમ કેવો, ફલાણું ઢીકણું, કોઈ ઇન્ક્વાયરી મેં કરી નથી, કોઈની પાસે કરાવી નથી. હા, અને દેરાસરમાંથી બહાર આવ્યો જયેશભાઈ, મેં કીધું મારું ચોમાસું ડન, માત્ર ભગવાનનું મોઢું જોઈને. કારણ કે ભગવાન જેવું સુપ્રીમ તત્વ આ દુનિયામાં બીજું કોઈ છે નહીં. 4 મહિના આચારાંગ સૂત્ર શિલાંક આચાર્યનું છે. અદ્ભુતમાં અદ્ભુત વૈરાગ્ય જડતું આ સૂત્ર છે. એના ઉપર મારી શક્તિ મુજબ હું પ્રવચન કરીશ. નંબર 2, સંઘની અંદર સામુદાયિક આંબિલ તપની આરાધના થવાની છે. 27 આંબિલ, 36 આંબિલ, 54 આંબિલ, 72 આંબિલ, 84 આંબિલ ને 108 આંબિલ. આંબિલ જેવો તપ ઉપવાસ કરતા પણ ચડિયાતો. આંબિલથી શરીર નિરોગી રહે, મન નિર્વિકાર રહે, પૂર્ણાવો થાય, સારામાં સારી પુણ્ય અઢળક બંધાય, કર્મોની નિર્જરા થાય. અને મને પણ થાય કે સમય કાળ જ્યારે વિષમ છે, પરિસ્થિતિ જ્યારે ટેન્શન અને અર્થધ્યાનોથી ભરેલી છે, માનસિકતા અશાંતિઓથી ઉછળે છે, ત્યારે આંબિલનો તપ તમને ભરપૂર પુણ્ય ઊભું કરી આપશે અને અંતરાયો તોડી આપશે. મારી એક ઈચ્છા છે મયંકભાઈ, તમે પૂરું કરો તો આવતું ચોમાસું આપણું વિચારીએ. ઈચ્છા એ છે કે આખા નારણપુરામાંથી એક પણ સંઘનો ભાગશાળી જે સ્વામી વાત્સલ્યમાં જન્મવા આવતો હોય એ 27 આંબિલ કર્યા વગર ન રહે. આવો રેકોર્ડ થાય મને કહેજો, હું વિચારીશ. એક ભાવ કરુણા છે. 27 આંબિલ મિનિમમ, 108 મેક્સિમમ. અને જુઓ એક કેવો માહોલ, કેવી પવિત્રતા, કેવી પ્રભાવકતા, કેવું સૂક્ષ્મનું બળ અહીંયા ઊભું થાય છે. આપણે અવસરે જોઈશું. આવતીકાલથી વ્યાખ્યાનો પણ આપણે ચાલુ કરશું. હવે માત્ર 15-20 મિનિટ, અડધી કલાક બહુ જ અદ્ભુત, અનુમોદનીય. હમણાં તમને જે કીધું, ઝૂકવું ને ઝચુંબવું, તમારું મસ્તક ઝૂકી જશે એવા થોડા પ્રોગ્રામો, અભિયાનો અહીંયા લઈને હું આવ્યો છું. આપણે બહુ શાંતિથી ટાઈમસર પતાવી દઈશું. 1 by 1 આપણે આગળ વધીએ. વર્ષી પપ્પાળા આવ્યા છે, આવો.